મિત્રો તારીખ થઈ 31/5/2026 ને અત્યારે આપણે આપણા હળવદ તાલુકાના સુસોવ ગામ નજીક જે બ્રાહ્મણી 2 ડેમ એટલે કે શક્તિસાગર ડેમ આવેલો છે આ ડેમ ઉપર આવ્યા છીએ કારણ કે હમણાં થોડા દિવસોથી આપણે જોઈએ છીએ કે પાણીની જે છે એ આવતા દિવસોમાં આપણે એવું બધું સાંભળીએ છીએ કે પાણીની સમસ્યા સર્જાવાની છે। તેના સાથે થોડા દિવસ પહેલાં એટલે કે તારીખ 25/5/2026ના રોજ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પણ લેખિત રજૂઆતને કરી હતી કારણ કે આ જ બ્રાહ્મણી 2 ડેમ છે મિત્રો। અહીંયાથી જે છે એ દ્વારકા હોય જામનગર હોય તેની સાથે રાજકોટ શહેર હોય તો તેઓને પણ પાણી પીવાનું પૂરું પાડે છે। તેની સાથે હળવદ શહેરને પણ પૂરું પાડે છે અને તેની સાથે હળવદ તાલુકાના 40 ગામડાઓ છે તો તેઓને પણ પીવાનું પાણી છે એ પૂરું પાડવામાં આવી રહ્યું છે। જો કે આ ડેમ છે મિત્રો એ ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ મારફતે આ ડેમ છે એ ભરાય છે। મતલબ કે આ ડેમમાં ધાંગધ્રા બ્રાન્ચની કેનાલનું પાણી નાખવામાં આવે તો ડેમ જે છે એમાં પાણી પહોંચે, પરંતુ પાછલા 1 થી 1.5 મહિનાથી કેનાલો બંધ છે અને એના કારણે ડેમનું લેવલ છે એ સતત ઘટી રહ્યું છે। હાલ તો ડેમનું લેવલ હવે બહુ વધારે ઘટી ગયું છે કારણ કે આ 3 જિલ્લાઓને જે મેં તમને વાત કરી, એક તો છે દ્વારકા, તેની સાથે બીજો જામનગર ને તેની સાથે ત્રીજો જે છે એ રાજકોટ। તો તેને GWIL દ્વારા દરરોજનું 210 mld જે પાણી છે એ આપવામાં આવતું હતું। જો કે ડેમનું લેવલ સતત ઘટી રહ્યું છે એટલે હવે જે પાણી આપવામાં આવતું હતું ધારાસભ્યની રજૂઆત બાદ જે છે, કારણ કે પરિસ્થિતિ મિત્રો એ હતી કે આપણા હળવદમાં ડેમ છે અને હળવદના લોકોને જ પીવાના પાણીની સમસ્યા સર્જાય એવી સ્થિતિ હતી, જેને લઈને ધારાસભ્યએ રજૂઆત કરી હતી। તો હાલ અત્યારે જે છે મિત્રો 210 mld જે પાણી છે એ આપવામાં આવતું હતું તો એમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને અત્યારે 60 થી 65 mld પાણી છે એ આપવામાં આવે છે કારણ કે આ GWIL છે તે અહીંયાથી પાણી ઉપાડે છે અને મોરબી લઈ જાય છે અને મોરબીથી પછી દ્વારકા હોય, જામનગર હોય કે રાજકોટ હોય તો તેઓને પાણી જે છે એ આપવામાં આવે છે। પરંતુ હાલ એમાં જે છે એ ઘટાડો કરવામાં આવ્યો છે, 210ની જગ્યાએ અત્યારે 60 થી 65 mld પાણી આપે છે। તેની સાથે હળવદ શહેરને અને હળવદ તાલુકાના 40 ગામડાઓ છે તો તેઓને પણ અહીંયાથી પીવાનું પાણી આપવામાં આવે છે। તો તેઓને દરરોજનું 20 થી 22 mld પાણી જે છે એ આપવામાં આવે છે। હાલ પણ એટલું પાણી આપવાનું ચાલુ જ છે। તેની સાથે એક મહત્ત્વની મિત્રો એ પણ વાત કરી દઈએ કે 1 mld એટલે 10 લાખ લીટર પાણી થયું મિત્રો। 1 mld એટલે 10 લાખ લીટર પાણી થયું। તો 20 થી 22 mld લીટર જે પાણી છે મિત્રો એ અત્યારે પણ હળવદને આપવામાં આવે છે અને તેની સાથે આવતા 3-4 દિવસમાં જો કેનાલ ચાલુ ન થાય તો પછી દ્વારકા, જામનગર અને રાજકોટ શહેરને જે પાણી GWIL દ્વારા જે આપવામાં આવે છે મિત્રો, અહીંથી ઉપાડવામાં આવે છે તો એ પાણી બંધ કરવામાં આવશે કારણ કે ડેમનું લેવલ જે છે એ સતત ઘટી રહ્યું છે। હવે ડેમમાં એટલું પાણી છે નહીં, તો જો કેનાલ 4-5 દિવસમાં ચાલુ ન થાય તો આ 3 જિલ્લાને અહીંયાથી જે પાણી આપવામાં આવે છે એ પાણી આપવાનું બંધ કરવામાં આવશે। હળવદને જે છે એ સતત પાણી હમણાં આપવાનું ચાલુ જ રહેવાનું છે એટલે હળવદમાં કોઈ પાણીનું સંકટ છે નહીં। હળવદ શહેર હોય કે પછી 40 ગામડા જે છે તો એને જે પીવાનું પાણી અહીંયાથી દરરોજનું 20-22 mld પાણી જે છે એ આપવામાં આવતું હતું તેટલું આપવામાં આવશે। તેની સાથે અત્યારે જે છે એ 5 થી 6 દિવસ સુધી એ પમ્પિંગ સ્ટેશન છે મિત્રો, ત્યાં આગળથી પાણી ઉપડે એવી સ્થિતિ છે કારણ કે પછી પમ્પિંગ સ્ટેશનથી નહીં પણ પાણી હટી ગયું છે। એટલે આગોતરું અત્યારે જે છે એ આયોજન પણ કરવામાં આવી રહ્યું છે કે હળવદ શહેર તેની સાથે 40 ગામડાને પાણીની કોઈ સમસ્યા ન સર્જાય એટલા માટે થઈને અત્યારે આ હુડકું આપણી ભાષામાં કહી તો એ હુડકું જે છે એ મેકવામાં આવશે ને અહીંયા પંપ એક મૂકવામાં આવશે। એ પંપ જે છે એ પાણી ઉપાડશે અને આ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તો આ પાઇપલાઇન મારફત જે છે એ પમ્પિંગ સ્ટેશને પાણી લઈ જાય છે અને ત્યાંથી જે છે એ પાણી આપવામાં આવશે। એટલે હળવદમાં પાણીની કોઈ જે છે એ સમસ્યા નહીં સર્જાય એવું હાલ અત્યારે લાગી રહ્યું છે અને આગોતરું આયોજન પણ જે છે એ પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે ધારાસભ્યની રજૂઆત બાદ। તેની સાથે ડેમની આજુબાજુમાં ઘણા બધા ખેડૂતો છે કારણ કે આ ખેતી વિસ્તાર છે એટલે ડેમની આજુબાજુમાં જે ખેડૂતો છે કારણ કે અત્યારે પીવાના પાણીની જે સમસ્યા ન સર્જાય તેના માટે થઈને ખાસ કરીને ખેડૂતો જે પાણી ઉપાડે છે તો પાણી ઉપાડવાની સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે ભાઈ પાણી ન ઉપાડતા। તેની સાથે SRPના જવાનો જે છે એ પણ પેટ્રોલિંગ કરી રહ્યા છે ડેમની આજુબાજુમાં જે કંઈ ખેડૂતો છે અથવા તો ડેમની આજુબાજુના જે કંઈ ગામો છે અને તેઓએ પાઇપલાઇન નાખી અને ખેડૂતો પાણી લઈ જતા હોય તો તેઓને અત્યારે સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે। ડેમની આજુબાજુમાં ક્યાંય પાણી લેવા દેવામાં આવતું નથી। SRPના જે જવાનો છે એ સતત પેટ્રોલિંગને એ પણ કરી રહ્યા છે। આભાર મિત્રો।